આ ભજનની શરૂઆત જ ત્યાંથી છે. ધાયરું ધણીનું થાય દુનિયામાં, સત્ય કર્મ તું કરતો જા. ભગવાનનું જ ધાયરું થશે. ગમે એટલી મહેનત કરશો, ભગવાનની કૃપા હશે તો સારું થશે. બાકી આપણે ત્યાં કોઈ કવિએ બહુ સરસ વાત કાપી કે વાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય. વાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય. વાણીઓ એટલે કોઈ પણ વેપારી વાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય, પણ પાછો વળે કે ના વળે એ ધાયરું ધણીનું થાય. પાછો આવે કે ન આવે કેને ખબર છે. આગળ કેટલી સરસ વાત કહી. ઉંદર કાપે કરંડીઓ પણ સાપ ઉંદરને ખાય. કીધા કરમ તોય અવળા પડ્યા, ધાયરું ધણીનું થાય. એક કરંડીઓ હતો અને ઉંદર ત્યાં આવ્યો. એને વિચાર કર્યો આમાં કઈ ખાવાનું હશે, પણ એમાં ઓલો કાળોતરો નાગ હતો. એ અઠવાડિયાનો ભૂખ્યો. એવી ભૂખ લાગી હતી નાગને. ઉંદરને એમ કે મને ભોજન મળે. ભગવાને નાગના હાટુ ભોજનની વ્યવસ્થા કરી. ઉંદરે મહેનત કરી કરીને કરંડીઓ કાપ્યો, કારણ કે એના દાંત બહુ તીક્ષ્ણ હોય. ઉંદર કાપે કરંડીઓ કાપીને અંદર ગયો. ત્યાં ઓલો કાળોતરો હૂતો હતો. બરોબર એના મોઢા આગળ જ ગયો. જપ કરીને ખાઈ લીધો, ગળી ગયો. ઉંદર કાપે કરંડીઓ પણ સાપ ઉંદરને ખાય. કીધા કરમ તોય અવળા પડ્યા, ધાયરું ધણીનું થાય. માણસ જાણે હું કરું પણ કરતલ બીજો કોઈ. માણસ જાણે હું કરું પણ કરતલ બીજો કોઈ. આદર્યા અધવચ રહે, મારો હરિ કરે સૌ હોય. ભગવાન કરે એમ થાય, આપણું કઈ નથી. મારો કહેવાનો અર્થ, ભગવાનનો ભરોસો એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. હો, સમજો બરાબર. તમે તમારા ઈષ્ટદેવનો ભરોસો રાખો છો, એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. વિશ્વાસ એ પણ ભક્તિનો જ પ્રકાર છે. અને ભરોસો નહીં રાખો તો જાશોય ક્યાં? નો રાખો, લ્યો, કરીએ શું લેવાના? કરીએ શું લેવાના? ભરોસો નહીં રાખો તો થાવ હેરાન. માણસ આમ જાય ને આમ જાય ને. ભલે મહેનત તો કરવી જોઈએ, પણ વિશ્વાસ તો છેલ્લે ઈશ્વરનો હોવો જ જોઈએ. પુરુષાર્થ ન કરવો એવું મારો કહેવાનો અર્થ નથી. સંકટ આવે ત્યારે મહેનત કરવી જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, તમામ પ્રયત્નો કરવા જોઈએ, પણ ભરોસો તો હૃદયમાં રાખવાનો. અંતે સફળતા ન મળી તો જેવી ભગવાનની ઈચ્છા. એટલે આપણે કોઈ હગા હોય ને માંદા હોય તો ભગવાનનો ભરોસો રાખીને ઘરમાં ઘરમાં ન રખાય, દવાખાને લઈ જવા પડે. ત્યાં હારું ન થાય બીજે, બીજે ન થાય ત્રીજે. ભલે ભગવાનનો ભરોસો છે, પણ કર્મયોગ તો કરવો પડે નહીં. હવે તમને સરસ દાખલો દઉં. આપણા ઘરની અંદર ભંડાર ભરપૂર છે. આજે બપોરે જમવાનું પણ લખ્યું જ છે, પણ એને માટે મહેનત તો કરવી પડશે. ઘરમાં પલંગ ઉપર હુતા હુતા કહી જાય, આપણે વિચારે રાખી મારા ભાગમાં હશે તો દાળ ભાત રોટલી શાક મને મળશે. ન મળે. તમારા ભાગ્યમાં છે, પણ કર્મ કરવું પડશે. ઉઠો, દાળનો ડબરો ગોતીને એમાંથી થોડી દાળ કાઢો, ધોઈને સાફ કરીને તપેલીમાં ચૂલા ઉપર મૂકો, ચોખા કાઢો, ઘઉંનો લોટ લ્યો, બાંધીને રોટલીના ગયણા તૈયાર કરો. તમારા પ્રારબ્ધમાં છે, પણ મહેનત તો કરવી પડશે. ત્યાં રોટલી શાક ખવાશે. પુરુષાર્થ એ તો પહેલું પગલું છે. પુરુષાર્થ કર્તવ્ય એ તો પહેલું પગલું છે. પુરુષાર્થ વિના કઈ નહીં થાય. સુતા સુતા કોઈને મળતું નથી. ઘણા પછી એવો અર્થ કરે કે લ્યો ભાગ્યમાં હશે તો મળશે. આ હુતા હુતા
ભગવાન જો કે આપે છે બધાને, પણ મહેનત, પુરુષાર્થ, કર્મયોગ તો માણસે કરવો જ પડે. અર્જુને યુદ્ધ કરવાની ના પાડી, પણ દ્વારિકાનાથે અર્જુન પાસે ધરાહાર યુદ્ધ કરાવ્યું. એને નહોતું કરવું તો પણ કરાયું, કરવું જ પડે. કર્મયોગ ભગવાન પણ એમ કહે છે કર્મ તો કરવા જ પડે, પણ એનું ફળ કેવું આપવું એ ઈશ્વરના હાથમાં છે. તો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાને મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્યનો વિનાશ આ રીતે થયો. કર્ણનું રથનું પૈડું જ્યારે ખૂંચી ગયું જમીનમાં, એ વખતે અર્જુનને કહ્યું માર બાણ ચલાવ. કર્ણે કહ્યું કે નહીં, મારો રથનું પૈડું આમાં ખૂંચી ગયું છે. ધર્મ એમ કહે છે કે સામેનો યોદ્ધો, સામેનો લડવૈયો, એના હાથમાં હથિયાર ન હોય તો એને મરાય નહીં. ભગવાને કહ્યું અર્જુનને મરાય. ભગવાનના જવાબ જોજો. કર્ણે કહ્યું કે તમે ધર્મના સ્થાપક થઈને તમે આવી શિખામણ આપો છો. ભગવાને કહ્યું ધર્મની જ શિખામણ આપું છું. હે કર્ણ, મારો પ્રશ્ન તને હવે તને ધર્મ યાદ આવે છે તો કૌરવોની રાજસભામાં જેથી દ્રૌપદીની લાજ લૂંટાતી હતી તેથી તું ત્યાં હાજર હતો, તેથી તને ધર્મ યાદ ન આવ્યો? તેથી તને એમ થયું કે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું છે, જે સભામાં હું બેઠો છું ત્યાં આવું કૃત્ય ન થવું જોઈએ. પાંડવોને લાખાગ્રહમાં સળગાવ્યા તને ખબર હતી, તું બોલ્યો ત્યારે તને ધર્મ યાદ આવ્યો? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા તને ખબર હતી, તું બોલ્યો? અરે અભિમન્યુને યુદ્ધની અંદર બધાએ છેતરીને ભેગા મળીને મારી નાખ્યો, ત્યારે ધર્મ યાદ ના આવ્યો? હવે તું ધર્મની દુહાઈ આપે છે. ભગવાને કહ્યું મારો તો સિદ્ધાંત છે, ધર્મનું પાલન કરે ત્યાં ધર્મનું પાલન કરીએ, બાકી તો યુદ્ધ છે. તારા રથનું પૈડું ખૂચ્યું તો એ તારા પાપ છે. કર્ણે કહ્યું મારા પાપ? ભગવાન કે યાદ કર, તારા ગુરુને યાદ કર, પરશુરામનો શાપ છે. ભગવાનની પાસે બધો હિસાબ હોય ને. કર્ણ કાન પકડી ગયો કે મારા આ બધી તમને ક્યાંથી ખબર? કે એટલે જ હું ભેગો છું. મારું કામ જ આ છે, ધર્મનો વિજય અને અધર્મનો સર્વનાશ. અર્જુનને કહ્યું માર. અહીંયા કર્ણને મારવો એ ધર્મ છે. કેટલેક ઠેકાણે દયા પણ અયોગ્ય છે. દયા ધર્મ કા મૂલ હે, વાત સાચી, પણ બધે ઠેકાણે નહીં. બધે ઠેકાણે ધર્મનું મૂલ કરવા જાય ને તો મરો બેહી જાય. જ્યાં જરૂર છે ને બરોબર છે, બાકી કેટલેક ઠેકાણે દયા પણ ડૂબાડે. આપણામાં કહેવતે છે ને દયા ડાકણ ને ખાય. કેટલેક ઠેકાણે દયા ન કરે. હમહમી લડાઈ હાલતી હોય અને તઈ પછી દયાનો સિદ્ધાંત જો આપણે યાદ કરીએ કે દયા ધર્મ કા મૂલ હે, તો હમણાં ખેડવી નાખશે ઓલો. એટલે એક સૂત્ર પણ આપ્યું છે, સમય વર્તે સાવધાન. સમય વિચારીને માણસે ચાલવું જોઈએ. ભીમ અને દુર્યોધનની લડાઈમાં ભગવાને ભીમને સંકેત આપ્યો કે અહીંયા ગદા માર. ભીમે ત્યાં ગદા મારી એનો વિનાશ કર્યો દુર્યોધનનો. દુર્યોધને કહ્યું મહારાજા અધર્મ છે. ભગવાને કહ્યું ધર્મની વાતો એનાથી કરાય જે ધર્મનું પાલન કરતા હોય. તું ધર્મની વાત કરે છે, જીવનભર અધર્મનું કાર્ય કરનારો અતિ દુષ્ટ દુરાચારી, કોઈનું સારું ન જોઈ શકનાર દ્વેષી, તારે ધર્મને હું લેવા દેવા? અને હવે તને જરૂર પડી ત્યારે ધર્મ ભગવાને માથે રહીને મરાયો છે. અને માર
કારણ કે દુર્યોધનને મારવો એ ધર્મ છે. કેટલાક દુરાચાર્યોને મારવા ઈ પુણ્ય છે. કારણ કે પહેલી વાત તો ઈ ફાયદો થશે, પહેલો ફાયદો તો ઈ થશે કે ઈ પાપ કર્મ કરતો અટકશે. જ્યાં ગુજરી જાય એટલે ત્યાંથી એના પ્રોગ્રામ થઈ જાય બંધ, નકર એનો ધંધો જ ઈ છે. પાપ કર્મ ત્યાં અટકી જશે ને બીજું પાપ કર્મ અટકશે એના, અને બીજું દુનિયાને શાંતિ બીજાને. કારણ કે એ જીવે ત્યાં સુધી કોઈને હકે જીવવાનું, એ તો જીવે જ નહીં, એને સખે જીવવાનો સ્વભાવ જ નથી, પણ કોઈને સખેથી જીવવા ન દે. તો આ રીતે મહાભારતના યુદ્ધની અંદર ધર્મનો વિજય, પછી તો પાંડવોનો જય જયકાર થયો. સૌ પોતાની રાવટીમાં છે. છેલ્લે અશ્વત્થામા જે જીવિત હતો એને પાંડવોના 5 દીકરાની હત્યા કરી. અડધી રાતે સુતેલા 11 વર્ષના બાળકો એની હત્યા કરી. એ સુતા હતા ત્યારે ખબર પડી દ્રૌપદીને, રડવા લાગ્યા. અર્જુન આદિ બધા એકત્ર થયા. ભગવાન અર્જુનને સાથે લઈ ગયા, અશ્વત્થામાને પકડી ત્યાં લઈ આવ્યા. અશ્વત્થામાને જોઈ પાંડવો અને દ્રૌપદીને દયા આવી. આ તો ગુરુનો પુત્ર છે, બ્રાહ્મણ છે, આને કેમ મરાય? દયા આવી. જો જેનો સ્વભાવ જ દયા કરવાનો છે, કરુણા કરવાનો, ભગવાને ત્યારે શિખામણ આપી છે કે આ દયાને પાત્ર નથી. એક ભીમસેને દયા ન કરી. ભીમે તૈયારી કરી, તલવાર ખેંચીને મારી નાખું. ભીમે જ્યારે મારવાની તૈયારી કરી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે જો તમે એને મારશો તો આ કટારું મારા પેટમાં મારી અને હું મરી જઈશ. મારી નજર સામે બ્રહ્મ હત્યા હું નહીં થવા દઉં. આ ધર્મ. હવે જેનો ધર્મ જ એવો છે કે જેની ચિંતા ભગવાનને કરવી પડે, એટલે ભગવાન એના ભેગા છે કે હું ભેગો નહીં રહું. તો આ તો ક્યારે ધર્મને છોડવાના જ નથી. ભીમસેને કહ્યું કે મારા તમારો શું મત છે? ભગવાને કહ્યું કે આતતાઈ બધારહણ. ભગવાને કહ્યું કે બ્રહ્મબંધુર ન હંતવ્ય. ભગવાને કહ્યું નિયમ બરાબર છે કે બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. બ્રહ્મબંધુર ન હંતવ્ય, બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. પણ આતતાઈ બધારહણ. આતતાઈ એટલે આતંકવાદી. સાંભળજો સૂત્ર બરાબર. આતતાઈ વધારહણ. ભગવાને કહ્યું કે આતંકવાદીને તો મારી જ નખાય, એના કેસ ન હોય. આતંકવાદી, ત્રાસવાદી, એનું લક્ષ્ય દુનિયાને ત્રાસ આપવું છે, એને મારી જ નખાય. ભીમસેન તલવાર લઈને દોડ્યા. દ્રૌપદીએ રોક્યા કે મારશો તો હું મરી જઈશ. ભગવાને ભીમને કહ્યું ભીમ જવા દો, દ્રૌપદી જે કહે છે એ કરશે. ભીમે કહ્યું ઠીક છે, હું નથી મારતો. એ વખતે અશ્વત્થામાની ચોટલી કાપી અને લાત મારી એને કાઢી મૂક્યો છે. અશ્વત્થામા ત્યાંથી ગયો. પછી તો આ 5 જે પાંડવોના દીકરા હતા, 5 પાંડવોનો એક પુત્ર હતો. એ પાંડવોના પુત્રનું શ્રાદ્ધ કર્યું, પાછળની બધી વિધિ કરી. હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુરની અંદર ધર્મરાજને રાજગાદી ઉપર વિરાજમાન કર્યા છે. જય જયકાર થયો. ભગવાન કૃષ્ણ બધું કાર્ય પૂર્ણ કરી જવાની તૈયારી કરે. કહ્યું કે હવે મને રજા આપો. અને જેવા ભગવાન જવા માટે તૈયાર થયા એ જ વખતે
ઉત્તરા ત્યાં દોડતી આવી છે. અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા દોડતી આવી, હે કૃષ્ણ મારી રક્ષા કરો. અને ઉત્તરાના આર્તનાદ સાંભળી ભગવાને કહ્યું, ચિંતા ન કર, તારા ઉદરમાં રહેલા બાળકની હું રક્ષા કરીશ. ઉત્તરાના ઉદરમાં પરીક્ષિત છે એટલે આ કથા આવી. આ કથાને એટલા માટે વર્ણવી જો આના માટે કહે છે, તારા ઉદરમાં જે બાળક છે એની હું રક્ષા કરીશ, જા. કારણ કે ઉત્તરાએ કહ્યું કે પ્રભુ, અશ્વત્થામાએ અગ્નાસ્ત્ર છોડ્યું છે મારા ઉદરમાં રહેલા બાળકને મારવા માટે. ભગવાને કહ્યું હું એની રક્ષા કરીશ. આમ વરદાન આપ્યું. એટલું જ નહીં, ભગવાન નાનું રૂપ લઈ એના ઉદરમાં ગયા અને ઉદરસ્થ બાળકની રક્ષા કરી છે, પરીક્ષિતની રક્ષા કરી છે. અને જવા તૈયાર થયા એ વખતે કુંતામાં રડવા લાગ્યા કે મહારાજ તમે જાઓ છો. ભગવાને કહ્યું, બુવા તમે રડો નહીં, તમારે કઈ ઈચ્છા હોય તો કહો. કુંતાજીએ ભગવાનની પાસે કહ્યું, મહારાજ મારી એક વરદાન માગવાની ઈચ્છા છે. ભગવાને કહ્યું માગો. ત્યારે કુંતાજીએ માગ્યું છે કે મહારાજ મારે દુઃખ જોઈએ છે. વિપદ સંતુન શશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. એ મહારાજ વિપદ સંતુન શશ્વત, મને વિપત્તિ આપો. કેવી વિપત્તિ આપો? શાશ્વત, કોઈ દિવસ પૂરી ન થાય એવી વિપત્તિ આપો. આવું વરદાન કોઈ માગે? હજી સુધી કોઈ માગ્યું નથી અને આગળ ઉપર અત્યારે કોઈ માગે એમ નથી અને આગળ ઉપર પણ કોઈ માગી શકે નહીં. કોઈ દુઃખ માગે? વિપદ સંતુ ન શાશ્વત. મા કુંતાએ જ્યારે દુઃખ માંગ્યું ત્યારે કૃષ્ણની આંખમાં પણ અશ્રુ આવ્યા. ભગવાને કહ્યું કે માં આવું શું કામ માગો છો? માં તું એક રૂપે મારી માં છો. ભગવાન કૃષ્ણને અતિશય મમતા હોય માતૃ સ્વરૂપે તો એ માં કુંતા તરફ હતી. દેવકી માં તરફ સ્નેહ હતો, યશોદા માં તરફ સ્નેહ હતો, પણ એ બે માંથી પણ વધી જાય એવો સ્નેહ જો દ્વારિકાનાથને કોઈ માં તરફ હોય તો એ કુંતા માં તરફ હતો. ભગવાને કહ્યું કે માં આવું વરદાન કયો દીકરો માને આપે? મારી દ્રષ્ટિએ તું મારી માં છો. કુંતાજીએ કહ્યું મહારાજ બસ મારે એ જ જોઈએ છે. ભગવાને કહ્યું પણ આવું માગવાનું કારણ શું? ત્યારે કહ્યું મહારાજ વિપત્તિ એટલા માટે માગું છું કે વિપત્તિમાં જ તમારું ભજન થાય છે, દુઃખમાં જ તમારું ભજન થાય છે. વાત સાચી છે, સુખમાં કોઈ દિવસ ભગવાનનું ભજન થાતું નથી. અને જો થાતું હોય તો તમે ભાગ્યશાળી. સુખમાં જો ભજન થઈ શકતું હોય તો સદભાગી. બાકી ભજન અસલ ભગવાનની ભક્તિ દુઃખમાં જ થાય. દુઃખ આવે ને ત્યારે અહીંયાથી આર્તનાદ થાય, આમ અંદરથી. દુઃખમાં જ ભગવાનનું ભજન થાય છે. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું
તને દુઃખોમાં હું યાદ કરું. સુખમાં હું ભૂલું તને દુઃખમાં હું યાદ કરું. માં હું ભૂલું તને દુઃખોમાં હું યાદ કરું. સુખમાં હું ભૂલું તને દુઃખમાં હું યાદ કરું. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની મૂડી થાય જ્યારે બે પૈસાની મૂડી જાઉં છું અભિમાની ત્યારે બનું છું. હું અભિમાની ત્યારે બનું છું. હું અભિમાની પણ જ્યારે ખાવાના સાસા પડે જય હો. ત્યારે તને યાદ કરું. ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ઓહો મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. માં ઓહો માં બોલું તને દુઃખોમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને દુઃખમાં યાદ કરું. એ દુઃખોમાં હું યાદ કરું. દુઃખમાં યાદ કરું. આ સ્વભાવ છે માણસનો. દુઃખમાં જ ભગવાન યાદ આવે. કોઈએ કહ્યું ને કે દુઃખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરે ન કોઈ. પણ જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. દુઃખમાં જો ભગવાનને યાદ કરે તો એ સુખમાં તો એને દુઃખ જ ના આવે. તો ભગવાન કહે છે કે માં તમે તો સગુણ ભક્તિનું સ્વરૂપ છો. બહુ દુઃખ સહન કર્યા, ભલે તમે માગ્યું, પણ હવે તમને દુઃખ નહીં આપી શકાય. તમારા ભાગના દુઃખ નહોતા એ પણ તમે ભોગવ્યા છે. ઘણા સજ્જન માણસો એવા હોય એના ભાગનું દુઃખ ન હોય ને તો એ સ્વીકારે, કઈ વાંધો નહીં. પણ આ તમારા ભાગનું નથી, કઈ વાંધો નહીં. એને ફાયદો થાય. પાછું આગળ જે ઓરિજિનલ આવવાનું હોય એમાંથી આ ડિસ્કાઉન્ટ થઈ જાય ને, એમાંથી આ કપાત થઈ જાય, બાદ થઈ જાય. સેવા કરવાથી ગુરુદેવ રણછોડદાસજી મહારાજનું સૂત્ર છે ને કે સેવા કરવાથી કષ્ટ કપાય. બીજાની સેવા નિસ્વાર્થ ભાવે કરો, તમારા કષ્ટ કપાશે. સેવા કરવામાં ભાવ રાખો. સેવા એનું નામ કહેવાય જેમાં કોઈ સ્વાર્થ ન હોય. પાછું એ ભેગું ઘરના કોઈ સ્વાર્થ નથી. અત્યારે તો સેવા શબ્દ બધે લગાડે. રેલ સેવા, રેલવે સેવા, વિમાન સેવા. ટિકિટ વિના અંદર બેસવાય ન દે. સેવા એનું નામ કહેવાય જેમાં કોઈ સ્વાર્થ નથી. તો ભગવાને નિર્મળ ભક્તિનું વરદાન આપ્યું. પછી તો ભગવાન ત્યાંથી વિદાય થવાની તૈયારી કરે ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિર આવ્યા.
યુધિષ્ઠિરનો વૈરાગ્ય, ભગવાન એને સમજાવવા માટે એને ભીષ્મ દાદા પાસે મહાભારત એ કુરુક્ષેત્રમાં લઈ ગયા. ભીષ્મ દાદા દ્વારા યુધિષ્ઠિરને ઉપદેશ અપાવ્યો અને બ્રહ્મ ઉપદેશ અપાવ્યો. હકીકતમાં તો ભગવાનને ભીષ્મ દાદાનું કલ્યાણ કરવું હતું. ભીષ્મ દાદા પ્રતીક્ષા કરતા હતા ભગવાનની. શરીર આખું ચારણીની જેમ વિંધાઈ ગયું હતું, પણ પ્રાણ ટકાવ્યા હતા. શું કામ? કૃષ્ણ દર્શન માટે. ભગવાન આવ્યા અને બરોબર ઉત્તરાયણનો સમય થયો. ભગવાનની સ્તુતિ કરતા, પ્રાર્થના કરતા કરતા દેહનો ત્યાગ કર્યો છે. બહુ સુંદર પ્રાર્થના છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. આ પ્રાર્થના બહુ સુંદર છે, ભાગવતમાં આપી છે, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. આ ભીષ્મ સ્તુતિનો કોઈ રોજ પાઠ કરે તો એનું કોઈ દિવસ અપમૃત્યુ ન થાય. આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરે એને અંત સમયે પરિબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે. અદ્ભુત સ્તુતિ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમ પગતે ક્વચિત વિહરતુ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાદ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા યુધિતુરગરજો વિધુમ્ર વિશ્વત કચલુલિત સ્વમવાયલ કૃતાસે મમ નિશિત સરે જય હો વચિ વિલસત કવચે સપદિ સખી વચ નિશામ્ય માધ્યે નિજ પરયોર બલ નિવેશ્ય ગતવતી પરશે નિકાયુરક્ષણ ગતવતી પાર્થ સખે રતિર્મમસ્તુ વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયાય ચરણરતિ પરમસ્ય ભસ્મેસ્તુ સ્વનિનતમપાય મત પ્રતિજ્ઞા મૃતમધિકાર્તુમવાપ્લુતો રથસ્ય ઋતરથ ચરણોભ્ય મયા ચલતુ હરિરિવહં મયમ ગતોત્તુરીય સિદ્ધિ વિશિખહતો વિશીર્ણદં સતજ પરિવૃત તતાઈનો મે પ્રસભવિવ્યસરમાત્વદાર્થમ સભવતુ મે ભગવાન ગતિર્મુકુંદ વિજય રથ કુટુંબાંતતોત્રે ધૃતય રશ્મિની તાત્રિયે ક્ષણીયે જય હો. વાહ. ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષુ યમિહ નિરીક્ષ્ય હતા ગતા સ્વરૂપ લલિત ગતિ વિલાસ વલ્કુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો
દાંધા પ્રકૃતિ મગન વિલયસ્ય ગોપવત્વ મુનિગણ નૃપ પર્વલં કુલેન્દં સદયુધિષિ કાલરાજ સૂયયેષા અરહણમુપવેદઈક્ષણીય મમ દૃશિગો ચરયેશયા અવિરાત્મા તમિમમહમજં શરીર ભાજા હૃદિ હૃદિ દિષ્ટિતમાત્મકલ્પિતાનાં પ્રતિદૃશમિવ નૈકધાર્કમેકં સમધિગતોऽસ્મિ વિધૂતભેદમોહ ઇતિ મતિરૂપકલ્પિતા વિકૃત ભગવતી સાત્વત પુંગવે વિભુમિ. આખી ભીષ્મ સ્તુતિ આપણે બોલ્યા. આખી આ ભીષ્મ સ્તુતિ જે સાંભળે છે આખી, એને પણ અનેક યજ્ઞો કર્યા હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એના ઉપર પણ દ્વારિકાનાથની કૃપા ઉતરે છે. ભીષ્મ સ્તુતિ ભાગવતમાં અદ્ભુત છે અને કયા સમયે કરી, અંત સમયે ભગવાને કૃપા કરી પરમધામ આપ્યું છે. ભીષ્મ દાદા અદ્ભુત પાત્ર છે, કોઈ સામાન્ય નથી. આ ગંગાના દીકરા છે, એની માં ગંગા છે અને અદ્ભુત એનું ચરિત્ર છે. ચારિત્ર પણ કેવું, ચારિત્રથી નિર્માણ થાય છે. કેવું ચારિત્ર, જીવનભર નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે. માત્ર પોતાના પિતા માટે, પિતાના લગ્ન થતા હતા બીજા, પોતે ગંગાના પુત્ર છે. ગંગાજી તો એમને જન્મ આપીને પછી વિદાય લઈ ગયા. પણ જ્યારે સત્યવતી મત્સ્યગંધા સાથે સંતનુના લગ્ન થતા હતા ત્યારે પ્રતિજ્ઞા કરી કે જીવનભર નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ. મૂળ સત્યવતીનો પિતા જે માછીમાર હતો એને કહ્યું કે હું મારી દીકરીના લગ્ન સંતનુને કહ્યું કે તમારા કરાવું ખરા, પણ મને એક પ્રશ્ન છે, તમારો પાટવી પુત્ર જે રાજગાદીનો અધિકારી છે, ખરેખર હસ્તિનાપુરની ગાદીના અધિકારી કોણ? ભીષ્મ દાદા. જ્યારે દાદા નહોતા, ભીષ્મ દેવ હતા, ત્યારે એને પ્રતિજ્ઞા કરી કે આ ગાદી ઉપર હું જીવનભર ક્યારે બેસીશ નહીં, કાયમ હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરીશ, પણ એના ઉપર ક્યારે બેસીશ નહીં. શું કામ? ઓલા માછીમારના કારણે. એને કહ્યું મહારાજ બીજો પ્રશ્ન કર્યો, તમે ન બેસો પણ તમારા બાળકો થાય, તમારા લગ્ન થાય અને તમારા બાળકો થાય, ઈ મોટા થાય, ઈ એમ કે આ તો અમારા પિતાશ્રીનું છે, આ હક અમારા બાપનો છે, અમારા બાપે હક નો લીધો, એનો અર્થ એવો નથી કે અમે નહીં લઈ. અમારા બાપે નો લીધો, અમારે લેવો છે. ઈ દાવો કરે તો, અને વાતે સાચી, એનો દાવો માન્ય નહીં. ભીષ્મએ જે હક ન લીધો એ એના સંતાનો શું કામ જવા દે? ઈ એમ કે આ ગાદી અમારી છે. તો હસ્તિનાપુરની ગાદી ભીષ્મના સંતાનોને આપવી જ પડે. એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે જીવનભર નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ. આવો કોઈ દીકરો હોય, પિતાના લગ્ન થતા હતા ઈ અટકે નહીં, એના માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન.
આવા પરમ તપસ્વી અને સર્વગુણ સંપન્ન, વિશ્વમાં શું નહોતું એના જેવો કોઈ વીર નહોતો, એના જેવો કોઈ ધીર નહોતો. ભગવાને એના ઉપર કૃપા, આ એનું પ્રમાણ જ છે કે સ્વયં દ્વારિકાનાથ એને મૃત્યુ સમયે દર્શન દેવા પધાર્યા, એ જ એનું પ્રમાણ છે, એ જ એની ભક્તિનું ફળ છે. માત્ર ને માત્ર એને દર્શન દેવા જ આવ્યા, બીજું કોઈ કામ નહોતું. ભગવાન સ્વયં સ્પેશિયલ દર્શન દેવા આવે, આ કેવડી મોટી વાત છે. ધર્મરાજાનો વૈરાગ તો એ ચપટી વગાડે તો દૂર કરી દે, પણ એ બહાને બધાને લઈને આવ્યા. વિશ્વનો મોક્ષ થયો, જય જયકાર થયો. પછી તો દ્વારિકાનાથ વિદાય થયા, પરીક્ષિત રાજાનો જન્મ થયો અને પછી તો એના લગ્ન થયા. એને ત્યાં અનેક પુત્રો થયા. સૌથી મોટા દીકરાનું નામ છે જન્મેજય રાજા, અને બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ને કોઈ કારણસર પાંડવો દ્વારિકા બોલાવતા રહ્યા, અને જ્યારે કાર્ય પતી જાય ત્યારે ભગવાન વિદાય થાય. આમ ભગવાનનું આવાગમન ચાલતું રહ્યું. અંતે છેલ્લે જ્યારે કૃષ્ણ વળાવવા માટે ગયા અને ભગવાને એ વખતે જગતનો ત્યાગ કર્યો, એને આવતા વાર લાગી અર્જુનને. આ બાજુ બધા ચિંતા કરે છે. પછી તો અર્જુન આવ્યા, ઉદાસ મુખ જોઈ પાંડવોને એકદમ નવાઈ લાગી, શું થયું. પછી તો જ્યારે સમાચાર આપ્યા, અર્જુને કહ્યું કે અતિ દુઃખદ સમાચાર છે, દ્વારિકાનાથ હવે આ જગતમાં છે નહીં. દ્વારિકાનાથ જગતનો ત્યાગ કરી ગયા છે. એ સમાચાર સાંભળતા ધ્યાન દેજો, એ જ ઘડીએ કુંતામાએ પ્રાણનો ત્યાગ કર્યો. એ જ ઘડીએ પાછે પાંડવો રડે છે, હવે મા વિના કેમ રહેશું. માની અંતિમ ક્રિયા કરી પાંડવોએ નિર્ણય કર્યો. એ જ ઘડીએ પરીક્ષિતને હસ્તિનાપુરની રાજગાદી ઉપર વિરાજમાન કર્યા, રાજ તિલક કરી, બધું એને સમર્પિત કરી અને પાંડવો રાજ્યને છોડી અને હિમાલયમાં ગયા, ભગવાનનું ભજન કરી પરમાત્માના ધામમાં ગયા છે. મહાપુરુષો કેવા હોય, એનો ટાઈમ થયો એટલે મૃત્યુની રાહ ન જોઈ, મૃત્યુની સામે ગયા. મહાપુરુષોને મૃત્યુની ખબર પડી જતી હોય છે. તો પાંડવો પરમધામમાં ગયા. પછી તો યુધિષ્ઠિર રાજગાદી ઉપર વિરાજે છે, પરીક્ષિત રાજા રાજગાદી ઉપર વિરાજે છે. પરીક્ષિતનું સુંદર રાજ્ય છે, પોતાના બાહુબળથી સમગ્ર વિશ્વ ઉપર વિશ્વ વિજય પ્રાપ્ત કર્યો છે. પરીક્ષિતના જીવનની બે ઘટનાઓ અહીંયા વર્ણવી છે. એકવાર પરીક્ષિત રાજા વનમાં જાય છે. અને પરીક્ષિત રાજાને એક દ્રશ્ય જોઈ એને નવાઈ લાગી. દ્રશ્ય એ જોયું, એક દૈત્ય ગાયને અને બળદને મારે છે. પરીક્ષિતે એને રોકી મારવાની તૈયારી કરે છે, ત્યારે એ દૈત્ય બોલ્યો કે મહારાજ, મને આપ મારશો નહીં. કહ્યું તું કોણ છો? ત્યારે ગાય માતાએ કહ્યું કે રાજન,
હું તને બતાવું એ દૈત્ય કોણ છે. વાતો ન કરશો. એ દૈત્ય બીજો કોઈ નહીં, એ કલિયુગ છે. એ રાજા, હું ગાયના રૂપની અંદર પૃથ્વી છું. આ બળદ છે એ ધર્મ છે. ધર્મના 3 પગ એને કાપ્યા છે. ધર્મના 4 પગ છે. 4 આધાર છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના 4 પગ છે. સત્ય, પેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું છે દયા. આ 4 પગમાંથી 3 પગ કલિયુગે કાપ્યા છે. જો સત્યનો પગ ગયો, જોવા જાઓ, ગોતવા જવાથી પણ કોઈ સાચું બોલનારા, ક્યારે ખોટું ન બોલે એવા માણસો તમને નહીં બોલે, નહીં મળે. ખોટી વાતો કરનારા ઘણા મળશે કે હું તો કોઈ દી ખોટું ન કહું, હું તો સાચું કહું, હું તો સાચું જ કહું. આવું કે એનો તો જરાય ભરોસો ન કરો. સૌથી ખોટું એ બોલતા હોય. બહુ સોગન ખાઈને એનો બહુ ભરોસો ન કરવો. બહુ હમે ન ખાવા. બહુ જાજા ખુલાસાની જરૂર નહીં. જે માણસો જાણે છે. બહુ જાજા ખુલાસા કરવાથી પણ જેને નથી સમજવું એ નથી જ સમજવાના. કઈ વાંધો નહીં, એને કે તાર જે સમજવું એ તને છૂટ છે. જો સત્ય ગયું, તપ ગયું. હવે તપ ક્યાં? હવે તપ નથી. તપનું બહાનું છે, તપનું નામ છે, તપ નથી. એકાદશીનું ફરાળ કરવાનું હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ? નામ છે એકાદશી કરી છે, 11નું ફલાહાર છે, પણ આમાં ફળ તો છે નહીં. ખબર નહીં આ ફળમાં સાંબો ક્યાંથી ઘૂસી ગયો, આ ફળના આહારની અંદર રાજીગરો ક્યાંથી ઘૂસી ગયો, આ ફળના આહારની અંદર સિંગોડાનો લોટ કુંજાણે કોણે ઘુસાડ્યો. ઓહો, એમાં તો એટલું બધું ઘૂસ્યું છે, ગયણું ગણાય નહીં. હે ગયણું ગણાય નહીં, દાળ ભાત ખવાય નહીં. અહીં તો જમાવટ. આમાં પછી બાકી શું રહે? એટલું. એટલે તપ નથી રહી. જાગરણ આવે છે તો જાગરણનું પણ એક બહાનું છે. ઘણી વાર તો માણસ જાગરણનું રાહ જોતા હોય કે જાગરણનો જલસો કરવાનો. જાગરણ એટલે તપ છે. ભૂખ્યા રહેવું ઈ તપ છે, રાતે જાગવું ઈ તપ છે. પણ એ તપ માત્ર નામનું રહ્યું છે. તો 4 પગમાંથી 3 પગ કપાયા છે. પવિત્રતા ગઈ, તપ ગયું, એક દયાના આધારે ધર્મ ટેક્યો છે. અને પરીક્ષિત એ કલિયુગને મારવા તૈયાર થયા ત્યારે કલિયુગે કહ્યું, મહારાજ મને જીવિત રહેવા દો. મારી અંદર હજારો અવગુણ છે, પણ મારામાં 2 સદગુણ છે. અને સદગુણ એ છે કે મારા સમયની અંદર નામ સ્મરણનો બહુ મોટો મહિમા છે. કલિયુગની અંદર કલો કેશવ કીર્તનાદ, કલિયુગમાં નામ સ્મરણનું બહુ મોટું પુણ્ય છે. બધાય સમજે છે પણ તોય ક્યાં લેવાય છે નામ? બધાયને આપને ખબર છે, નામ લિયા ઉસને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ. સંતવાણીમાં બધા આરાધકો કલાકારો કેવું ગાતા હોય, પણ એને પૂછો કે તું કેટલું નામ લે, તો કે ભજન પૂરતું ગાય કે નામ લિયા ઉસને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ. એ નામ વિના નર નર કે ગયા,
पढ़ पढ़ चारो वेद, राम नाम की औषधि खरी नीत से खाई, अंग पीड़ा व्यापे नहीं महारोग मिट जाए। देखो नाम प्रताप से शिला तरे जल बीच, शिला तरे जल बीच सेना पार उतारी। देखो नाम, देखो नाम, देखो देखो। બહુ મોટો મહિમા છે નામનો। राम नाम की लूट है, लूट सके तो लूट। ये समय भी નામનો બહુ મોટો, રામાયણની અંદર પણ અનેક દોહાઓ, અનેક સાખીઓ, આપણે ત્યાં નામનો ઘણો મહિમા છે, પણ એ લેવું બહુ કઠિન છે। આ એક કારણથી કલિયુગને જીવતો રાખ્યો। સાવે કથા સાંભળજો બરાબર। આ એક જ કારણે કલિયુગને પરીક્ષિતે જીવતો રાખ્યો છે। કલિયુગમાં નામ સ્મરણથી મોક્ષ મળે છે। નામ લિયા તો ગતિ મળશે, પણ સતત જે નામને આપણે જે ઈષ્ટદેવને માનતા હોય એ નામનો સતત અજંપા જાપ, છૂટ્યા આપાને જપ્યા અજંપા, વર્ણા વર્ણી નહીં વિના વિની। તો નામનો મહિમા ઘણો મોટો બતાવ્યો છે। અને બીજો એક ગુણ છે કલિયુગમાં, તમને આ કલિયુગનો ગુણ બતાવું છું, આ સાંભળવા જેવો છે। બે સદગુણ છે કલિયુગમાં। એક નામ સ્મરણથી કલ્યાણ, નામ સ્મરણથી તમને બધુંય મળશે। તમારે શું જોઈએ છે બધુંય મળશે। તમારે ભૌતિક સાંસારિક જે સુખ જોતા હોય, તમારે પૈસા જોતા હોય તો એ મળશે, સત્તા મળશે, સંપત્તિ મળશે, સંતાન મળશે, આયુષ્ય મળશે, બધુંય મળશે નામ સ્મરણથી। નિયમથી કેટલીક માળા ફરજિયાત કરવી પડે। હા, એમાં નિયમથી સવારે 11 માળા તો ફરજિયાત। નામ પ્રતાપથી બધું મળે, તમે જે માંગો। આ હકીકત છે। ગીતાજીમાં ભાગવતમાં પણ કહ્યું છે નામથી શું ન મળે, બધું મળે, છેવટે મોક્ષ પણ ખરો। અને બીજો સદગુણ છે કલિયુગનો, સંકલ્પ માત્રથી પુણ્યની પ્રાપ્તિ। કોઈ માણસના પ્રાણ કંઠમાં હોય, મરવાની તૈયારી હોય, ઘડી બડી ઘડી બે ઘડીનો મહેમાન હોય, અને એ સમયે એમ કે મારે મને કંઈક પુણ્ય જોઈએ છે, ત્યારે માણસ એને કે જાઓ હું તમને 5 અગિયારસનું પુણ્ય આપું છું। અગિયારસ હજી કરી નથી, સાંભળજો, અગિયારસ કરી નથી, પણ હું તમને 5 અગિયારસની નું પુણ્ય જે છે એવું તમને આપ કરીશ। હવે તો આવી રીતે એડવાન્સમાં પુણ્ય મળે? આવી રીતે ક્યાંય મળે? ન મળે, એડવાન્સમાં ક્યાંય ન મળે। પણ કલિયુગમાં આ ગુણ છે કે તમે માત્ર સંકલ્પ કરો અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય। પેલા પુણ્ય મળી જાય। તમે કોઈને એમ કહો કે તમને ભાગવત સપ્તાહનું પુણ્ય આપું, પણ ભાગવત સપ્તાહ તો કરી નથી। ભાગવત સપ્તાહ હું મારી અનુકૂળતા એ કરીશ, એવું નહીં પાછું 6 મહિનામાં, વર્ષ દિવસમાં મારી અનુકૂળતા
2, 5, 10 વર્ષે, 15 વર્ષે, ઘણાને તો 50 વર્ષ વયા જાય. તો પુણ્ય મળે? હા મળે. ઘણા એવા છે, સંકલ્પ કર્યો કે તમને ભાગવત સપ્તાહનું પુણ્ય અર્પણ કરું છું, તરત એનો આત્મા શાંત થઈ જાય, ભગવાનના ધામમાં એને જગ્યા મળે. તો સંકલ્પ માત્રથી પુણ્ય મળે? હા, કલિયુગમાં માત્ર સંકલ્પથી પુણ્ય મળે. સંકલ્પ કરો તરત પુણ્ય મળે. અને પાપ કર્યા પછી એનું ફળ મળે. આ વિધાન ભાગવતમાં બતાવ્યું છે. પાપની યોજના કરો, પણ કરો નહીં ત્યાં સુધી પાપ ન લાગે. કરો એટલે એનું પાપ લાગે. આ વિધાન છે. એટલે આ તો આનો અર્થ એવો નથી કે યોજના કરવી, યોજના ન કરવી. વળી એમ થાય કે ભાઈ શાસ્ત્રીજી બોલ્યા કથામાં, યોજના કરવા માંધો નહીં, યોજના નહીં કરવાની. તો કલિયુગના આ ગુણ જોઈ એને જીવિત રાખ્યો છે. પરીક્ષિતે કહ્યું તારે 4 જગ્યાએ રહેવું. એ 4 જગ્યા કઈ? તો બતાવ્યું દારૂ, જુગાર, વ્યભિચાર અને હિંસા. 5મી જગ્યા કલિયુગે માગી કે મને આપો. એટલે કયું સોનું એને માગ્યું, એને આપ્યું છે. તો સુવર્ણમાં કલિયુગનો નિવાસ છે, પણ એવો મત આપ્યો છે કે બધા સુવર્ણમાં નહીં. જે સોનું અનીતિનું છે, અધર્મનું છે, પાપનું છે, બીજાને છેતરીને મેળવેલું છે, એ સુવર્ણમાં કલિયુગનો નિવાસ છે. તો આ જગ્યા બતાવી પછી તો જીવિત જવા દીધો. ધર્મને મુક્ત કર્યા, રાજ્યમાં આવ્યા છે. સમય વીતવા લાગ્યો. એક વખત આની બીજી ઘટના હવે બતાવી છે. રાજા ખજાનામાં ગયા, એક મુગટ જોયો. મુગટ અતિ સુંદર હતો. એ માથે ધારણ કરતા શિકાર કરવાની ઈચ્છા થઈ. એ મુગટ જરાસંઘનો હતો. પહેરી વનમાં ગયા, અનેક પશુ પક્ષીઓને માર્યા. તરસ લાગી, આગળ જતા સમ્મિક મુનિનો આશ્રમ આવ્યો. તરસ લાગી હતી. મુનિને કહે છે કે પાણી પીવું છે. મુનિ તપમાં હતા, ધ્યાનમાં હતા. ત્યારે મુનિ ઉઠ્યા નહીં, ધ્યાન ન દીધું. રાજાને એમ થયું કે ઢોંગ કરે છે, મને જોઈને આ પાખંડ કરે છે. એ જ વખતે બુદ્ધિ બગડી. એક મરેલો સર્પ ત્યાં પડ્યો હતો. એ બાણથી ઉઠાવી અને એના ગળામાં નાખ્યો છે. રાજા આમ કરીને ત્યાંથી વિદાય થયા. બીજી તરફ શમ્મિકનો પુત્ર સંગી ત્યાં આવ્યો. પિતાના ગળાની અંદર મરેલું સર્પ જોઈ ક્રોધ આવ્યો છે. એ જ વખતે શાપ આપ્યો કે હે રાજન, જાઓ, આજથી 7મા દિવસે તક્ષક નામનો સર્પ તમને દંશ દેશે, અને હે રાજા, તારું મૃત્યુ થશે, તને કોઈ બચાવી નહીં શકે. લંગીત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દક્ષયતિ સ્મ કુલાંગારમ ચૌદિતો મે તતઃ ગૃહં. હે રાજન, 7મા દિવસે તક્ષક તને કરડશે. કેટલો વિશ્વાસ એને, એના ઉપર કેટલો વિશ્વાસ કે 7મા દિવસે તક્ષક આવે ને પાછો કરડે, નો કરડે તો પણ કેટલો વિશ્વાસ. આ ભારતનો ઋષિ બોલે નહીં ને જો બોલે ને તો 14 બ્રહ્માંડના નાથની પણ તાકાત નથી કે એના બોયલામાં એ બદલી કરી શકે. ભગવાનની પણ તાકાત નથી. એવી તાકાત
એની પાસે છે કઈ તાકાત છે? એ તપની તાકાત છે, એ ઉપાસનાની તાકાત છે, એ સાધનાની તાકાત છે. એ હાથ ઊંચો કરીને એમ કે આમ થાય એટલે થાય જ, થાય જ. એ તપની તાકાત છે. તપ કરો તો આજે એવી શક્તિ છે, આજે પણ એ તાકાત છે. આજે પણ કોઈ તપ કરે તો આજે પણ ઘણાને હાથ ઊંચા કરીને બોલવું છે, આમ થાય ને આમ થાય. થાતું કઈ નથી. ગમે એવો હાથ ઊંચા કરે ને ઘરવાળા રાયડું પડે કે હવે શાંતિ રાખો, બહુ હાથ ઊંચા કરવાનું બંધ કરજો, નહીતર આ રસોઈ બંધ થઈ જાય. તો કે તો કાઈ નહીં, જવા દો, બીજું હું. એટલે આજ પણ તમે ધારો તે થઈ શકે, પણ ધારો તે થઈ શકે એને માટે એવું તપ તો જોઈએ, એવી તાકાત તો જોઈએ. તમે આપણે લેમ્પ હોય, કોઈ પણ લાઈટ હોય, એમાં કરંટ આવે તો પ્રકાશ આવે. એમ કરંટ આવે, એ કરંટ તો જોઈએ, એનું પાવર હાઉસ તો જોઈએ. બેટરીમાં સેલ નાખો ને બેટરી થાય તો એ સેલ એનો પાવર છે. સરસ શબ્દ છે પાવર. એ પાવર તો પેલા મેળવવું પડે, અને એ પાવર મેળવવા માટે કરેલું તપ એ તાકાત છે. શાપ લાગ્યો, રાજા ઘરે પહોંચ્યા, મુગટ ઉતાર્યો, વસ્ત્રો બદલ્યા, સ્નાન કર્યું. જ્યાં શુદ્ધ થયા ત્યાં તો એકદમ મનમાં શુદ્ધ વિચારો આવવા લાગ્યા. અરે મેં આ શું કર્યું? એક ઋષિના ગળામાં, એક સંતના ગળામાં મરેલો સર્પ નાખ્યો. પશ્ચાતાપ થયો છે. પશ્ચાતાપ થવા લાગ્યો. એ જ વખતે સમ્મિક મુનિના 5 શિષ્યો આવ્યા. આવી, કારણ કે અહીંયા ઘટના શું ઘટી? સાપ કોને આપ્યો તો? સમ્મિકે નહીં. જેના ગળામાં સર્પ નાખ્યો એ સમ્મિક ઋષિ એ સાપ નથી આપ્યો. જેનો અપરાધ કર્યો એને નહીં. જો એનું હૃદય કેવું છે, આ એનો દીકરો જે યુવાન હતો, શ્રંગી, આ શ્રંગીથી સહન ન થયું કે મારા બાપનું અપમાન, એ તો સમગ્ર સંત સમાજનું અપમાન છે. રાજામાં જો એટલો વિવેક ન હોય તો રાજધર્મની ઉપર પણ એક ધર્મ છે, રાજધર્મ ઉપર પણ એક સત્તા છે, અને એ ધર્મ સત્તા છે. રાજા ઉપર પણ કોઈની તાકાત કામ કરતી હોય ને તો ધર્મ સત્તા છે. ધર્મની એવી તાકાત છે. રામજી અયોધ્યાના રાજા ખરા, પણ ગુરુ વશિષ્ઠની આજ્ઞા સિવાય કઈ ન કરે. દશરથજી અયોધ્યાના રાજા ખરા, પણ વશિષ્ઠ ગુરુ બાપજી મહારાજની આજ્ઞા હોય એમ જ કરે. ગુરુ વશિષ્ઠે કહ્યું કે રામ લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપી દો, એટલે કોઈ વિચાર ન કર્યો, તરત રામ લક્ષ્મણને સોંપી દીધા. આનું નામ ગુરુ, આનું નામ ધર્મ સત્તા. નહીતર વિશ્વામિત્રને ના પાડી કે રામ લક્ષ્મણ નહીં આપ, પણ ગુરુએ કહ્યું કે રાજા આપી દે, હું કહું છું. તરત રામ લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપ્યા. આનું નામ ધર્મ સત્તા, આનું નામ ગુરુ. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેવું, ગુરુ કરીને ગુરુને આદર આપવો. એવું ન કરવું કે ગુરુ કરીને પાછા ગુરુને ધંધે લગાડી દેવા. ઘણા ગુરુને એક ધંધે લગાડી દે. હું નવરા પીડા છલમું પીયો છું. ગુરુને હામી આજ્ઞા આપે, કઈક કામ ધંધો કરતા જાઓ. ગુરુ નહીં કે ગુરુ ઓજા શુરુ. ઘણા ચેલા એવા હોય અઘરા, આ ગુરુ થાકી જાય કે ભાઈ સાહેબ તું હવે મને મૂકવાનું હું લઈશ, તે મને ગુરુ દક્ષિણા આપી શિષ્ય બનાવવાની, પણ હવે તું મને છૂટો કરેનું હું લઈશ. કોક ચેલા એવા હોય.
હા, મારે બાપુજી કહેતા ને કે લોભી ગુરુ અને લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. લોભી ગુરુ અને લાલચુ ચેલા. અત્યારે તમને એવા લોભી ગુરુ અને લાલચુ ચેલા કેટલાય મળશે. જમાનો કલિયુગ છે. હડાહડ દંભ પાખંડનો જમાનો છે. અને પાછું એનું જ હાલે એનું. માણસની અત્યારે મહત્તા આના ઉપરથી છે. માણસ મોટો કઈ રીતે? ભાઈ તો બહુ પૈસા વાળા છે. મોટા માણસની ગણતરી કેમ થાય આપણે ત્યાં? આનાથી, પૈસાથી ગણતરી થાય. ઘણા એમ કે હવે એ તો એટલો બધો મોટો માણસ છે કે એને ખબર નથી કે એની પાસે કેટલા પૈસા છે. હા, એને ખબર નથી. અને આપણે નાના માણસ એટલે છે કે આપણે બધી ખબર છે, એટલા જ છે. એટલા ખાલી થઈ ગયા તો ઠીંગાઈ રહેવાના. આપણે બધું ગણિતમાં હાલતું હોય કે હવે કેટલા વૈધા જો તો, એટલે આપણે નાના માણસ છીએ. કારણ કે આપણે પાછું જો એમાં બ્રેક ન રાખી તો પછી દાઢી કરવાના પૈસા ન રહે. કે હમણાં દાઢી વધારી તો કે હા હમણાં અનુષ્ઠાન હાલે. જાય ક્યાં આમાં? આ કોરોનામાં ભલભલા ટીંગાઈ રહ્યા હતા. લ્યો, કઈ આવક નમળે, ધંધો નમળે, ખાવાનું કેમ પૂરું કરવું? હકીકતમાં ખાવા પીવાનું મોંઘું નથી, આ બીજું બધું મોંઘું બહુ છે. આમાં હું મોંઘું છે એના તમને લિસ્ટમાં ગણાવું. આ લ્યો, એક મોબાઈલ રિચાર્જિંગ બહુ મોંઘું છે. હા, મોબાઈલ રિચાર્જિંગ મોંઘું છે. પછી હારી ગાડીઓ મોંઘી છે. ગાડીઓમાં ડીઝલ પેટ્રોલ બાકી હતા તાને એ મોંઘા કરી નાખે. ઓહો, લોનું લીધી હોય તો હપ્તા ભરવા મોંઘા છે. આમાંથી કેટલુંક તો મને લાગુ પડે છે. આહા, હપ્તા ભરવા ટાણે હાવ ટીંગાઈ રહ્યા હો. કારણ કે એમાં તો કોઈ ફેરફાર ન થાય. મોડા ભરો પણ ભરો, ટીંગાઈ રહ્યા હાવ. એટલે આ સર્વસામાન્ય વાત છે. LIC લીધી હોય તો એના પ્રીમિયમ ભરો, નહીતર તમારું જાય. હવે આ તો જીવન રક્ષક કે ભક્ષક જિંદગીની સાથે પણ મારી નાખે. પોલિસીઓ લેવાતી ઘણા લેવાઈ જાય ને પછી જે ઠીંગાણા હોય, ઓહો, અઘરું છે. એનો ફાયદો ખરો પણ ગુજરી ગયા પછી હવે એના હાટું ગુજરવું. નામ જીવન વીમો, જીવો ત્યાં સુધી વીમો. તો કાં ગુજરી જાવ તો મેળ પડે. હવે આના હાટું થઈને ગુજરી થોડું જવાય. આહા, આ મરી જાવ પછી ચિંતા નહીં, પછી મરી ગયા પછી ચિંતા. ગુજરી જાય એને શું હોય? એ તો છૂટો. એને પછી ઘણીવાર ઈ ટેન્શનમાં ઘણા એવડા મોટા વીમા લઈ લે કે વાહે વાળાને વાંધો ના આવે. હવે વાહે વાળાનું ઉપાધિ કરવા કરતા આ પ્રેઝન્ટમાં જીવે છે એનું જ કરવું. પેલા આ ખર્ચો તો કાઢો રનિંગમાં. મને પોલિસી વાળાએ બહુ હેરાન કર્યું. કંઈક તો હું એટલે કહું, શાસ્ત્રીજી પોલિસી તો લેવી જ પડે. આપણો સંબંધને તમે એટલું ન કરો. આમાંય સંબંધ વચ્ચે લીયા. હવે તું પોલિસી એકવાર ઉતાર પછી આ 20-25 વર્ષ સુધી માણસ ટીંગાઈ જાય. ખાવાનું હોય કે ન હોય, આની પોલિસીના હપ્તા ભરો, પ્રીમિયમ ભરો. હું ટીંગાઈ ગયો છું એટલે કહું છું. એવો ટીંગાણો કે વાત જવા દે. કોરોનામાં આવક તો બંધ, આમાં કઈ ફેરફાર ન થાય. તમે કાં તો ગુજરો તો થાય. એવું છે બધું. આમાં શું છે, કેટલીક વસ્તુ આપણી કથા પણ આપણા જીવનના અનુભવો પણ આપણે ઘણું બધું શીખવે છે. ઘણી બધી વસ્તુઓ આપણે કોઈ પાસે, આપણા સાંપ્રત સમાજમાં આપણે રહેતા હોય છે, આપણે બધા મળીએ, વાતો કરીએ, એકબીજાની ઘટનાઓ જાણતા હોય, જાણીએ, એમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે કે ભાઈ આમ કરાય ને આમ ન કરાય.
આમાંથી ઘણું શીખવા મળે. એક ડોક્ટરે એના દર્દીને કીધું કે તમારે લોન ઉપર હાલવું, તમે લોન ઉપર હાલવાનું રાખો. ઓલો કે 20 વર્ષથી લોન ઉપર જ હાલું છું, મારે બધી બેંકોની લોન ચાલે છે. ડોક્ટર કે હું તો ઓલી લોન કહું. હવે કે તમે ઓલી લોન કહો છો, આમાં કે હું કઈ હાઠીકું થઈ ગયો. આ લોનોના હપ્તા કેમ કરીને પૂરા નથી થતા. તો આ કોરોનામાં ભલે જીવતા રહી ગયા, ભગવાનની દયા છે, પણ હપ્તા એ પણ ભૂકા કાઢી નાખ્યા છે. પણ ઓહો, હાવ પેટ છૂટી વાત તમને કહું તો હું અહીંયા પહેલી કથા જ કરું છું. આ કોરોના ગયા પછી આ પહેલી જ કથા. એટલે જે કાર્ય દરેકનું કાર્ય છે, મારું કાર્ય છે ભાગવત કથાનું. હું ભાગવતાચાર્ય છું. રામાયણ ભાગવત મારો વિષય છે. અને એક સિદ્ધાંત ખાતર હું એક સિદ્ધાંતવાદી બ્રાહ્મણ છું. બીજું આવડે છે ઘણું. જ્યોતિષનો પણ નિષ્ણાત છું, કર્મકાંડનો પણ નિષ્ણાત છું. એક સમય ભણેલો, પણ સિદ્ધાંત ખાતર એ ન કરવું એવો એક સિદ્ધાંત. એટલે માત્ર કથામાંથી જે મળે એનાથી જ નિર્વાહ ચલાવો, એ સિવાય બીજું કઈ નહીં. એક સિદ્ધાંત ખાતર જે પ્રતિજ્ઞા ગુરુએ લેવડાવી, ક્યારે કોઈ વ્યસન ન કરવું, તો જીવનભર કોઈ જાતનું વ્યસન નહીં. ભાગવતની કથા, રામાયણની કથા કરવી, તો બીજું કઈ અવલંબન ન કરવું. એક હૃદયથી એક સંકલ્પ, તો એક સંકલ્પથી જીવન ચાલ્યું. જો કે કઈ ઘટ્યું નથી, ભગવાને ઘટવા દીધું નથી અને ઘટવા દેશે નહીં. પણ એક સિદ્ધાંતિક આ વાત છે. મારો પરિવાર બધાને ખબર છે, અમારા ઘરમાં 3 કથાકાર છે. કનૈયાલાલભાઈ મારાથી નાના ભાઈ છે, બહુ સારા વક્તા છે. અને અમારા પરિવારમાં 3 વક્તા છે, એટલે અહીંયા બીજા 2 વક્તા તો આવશે જ, કારણ કે મારા પરિવારના છે. અને બંને વક્તા સમર્થ છે. અમારા મીરાબેન ભટ્ટ, જે મારા ભત્રીજી છે, મારા મોટા ભાઈના દીકરી છે. અમારા ઘરમાં નિયમ કે ભાઈ કથા એટલે કથા, માત્ર કથા. ત્રણેય સિદ્ધાંતિક રીતે જ અમે ચાલીએ છીએ. તો મીરાબેન પણ એકવાર કથામાં આવશે. અમારા કનૈયાલાલજી, મારા નાના ભાઈ, એ બહુ સારા વિદ્વગ્ન વક્તા છે. એને સાંભળવા એ પણ એક લાવો છે. અને કનૈયાભાઈ કાયમ નવા વક્તા, તમને કાયમ નવું નવું એની પાસેથી મળે. મૂર્ધન્ય વક્તા, વક્તાઓના વક્તા, એવા વક્તા છે મારા નાના ભાઈ. યોગાનું યોગ અત્યારે ગામમાં છે, અને આપણી કથા પૂરી થશે ત્યાં સુધી ગામમાં જ છે. એટલે નિરાશ છે, ધારણા છે. મેં નિમંત્રણ એમને આપ્યું પણ છે, અને કથામાં આવશે પણ ખરા આગળ ઉપર. મને અમારે કૌશલભાઈ, મિથિલેશભાઈ બધાણી પરિવાર દ્વારા પહેલેથી જ યાદી નિમંત્રણ એમને આપ્યું છે કે ભાઈ કનૈયાભાઈ, મીરાબેન, એ સિવાય પણ કોઈ તમારા ધ્યાનમાં હોય, કોઈ વિદ્વત વક્તા, કોઈ સંતો મહાપુરુષો, આપ એમને અમારા વતી પણ નિમંત્રણ આપશો. તો મૂળ તો મારો કહેવાનો ભાવ કે જીવનના પ્રસંગો પણ, જીવન પણ આપણે ઘણું બધું શીખવે છે. ઘણા બધા પાઠ આપણે ભણાવે છે. ઘણીવાર સ્કૂલમાં જે ન ભણ્યા હોય ને એ બધું અનુભવમાં ભણવા મળે. પણ સ્કૂલનું કદાચ એટલું યાદ ન રહે, પણ જમાવટ આમાંથી થાય. અનુભવ જે થાય, દુનિયામાં અનુભવ જેવું કોઈ ભણતર નથી. સૌથી મોટી વસ્તુ છે અનુભવ. ઇંગ્લિશમાં કે ને એક્સપિરિયન્સ.
ઇંગ્લિશમાં બોલે તો આમ જરાક સારું લાગે. એક્સપિરિયન્સ જમાનો છે ભાઈ. નહીતર તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ તમામ ભાષાઓની કોઈ જનની હોય, તમને ખબર હશે. દુનિયાની તમામ ભાષાઓની કોઈ માં જનેતા હોય તો એક જ છે. ખબર છે કોણ છે? આ દુનિયાની તમામ ભાષાઓની જનેતા જનની જો કોઈ હોય તો એ છે સંસ્કૃત ભાષા. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આ પ્રમાણભૂત વાત છે. તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી નીકળી છે. હવે જમાનો કલયુગનો હાલે છે એટલે માણસો સંસ્કૃત તરફ રસ ઓછો, ઇંગ્લિશમાં વધારે, અને જમાનો ઇંગ્લિશનો છે. તો સમય સમય બલવાન હૈ. આગળ કથા આપી છે. પછી તો રાજાને સમાચાર મળ્યા, શાપ લાગ્યો. રાજાએ એ જ ઘડીએ શમ્મીકે જ્યારે સમાધિ ખુલી ત્યારે દીકરાને ઠપકો આપ્યો, બેટા આવી રીતે શાપ ન અપાય. દીકરાએ કહ્યું, પિતાજી મારાથી બોલાઈ ગયું. પછી તો 5 ઋષિકુમારોને મોકલી રાજાને સંદેશ આપ્યો. રાજાએ એ જ ઘડીએ પોતાના પુત્ર જન્મેજય હતા એને રાજગાદી પર બેસાડી રાજતિલક કર્યું. જે રાજ્ય છે એ પોતાના પુત્રને સોંપી પત્ની, પુત્ર, પરિવાર, રાજ્ય, સત્તા તમામનો ત્યાગ કર્યો. એક ધોતી પહેર્યું, એક ધોતી ઓઢ્યું, ખુલ્લું મસ્તક, ખુલ્લા પગ, શરીરમાં બીજું કઈ નહીં, કોઈ અલંકાર, કોઈ આભૂષણ કઈ જ નહીં. એક ધોતી પહેર્યું છે ને એક ઓઢ્યું છે. લાંબા વાળ છે. તેજસ્વી દ્વારિકા નાથ જેવો એ પરીક્ષિત, જેની અંદર અર્જુનનું તેજ છે, જેની અંદર અભિમન્યુની આભા છે, જેની અંદર 5 પાંડવોની દિવ્યતા છે, જેની અંદર દ્વારિકા નાથ ના આશીર્વાદ છે, એવો પરીક્ષિત બધું છોડી ખુલ્લા પગે ગંગા કિનારે પધાર્યા. ગંગા કિનારે આવતા ખબર પડી હજારો સંતો ઋષિ મુનિઓ પધાર્યા અને પરીક્ષિતે દરેકની પૂજા કરી અને પ્રશ્ન કર્યો, મારે એટલી જ ઈચ્છા છે, મને શાપ લાગ્યો એની ચિંતા નથી, મને ચિંતા એ છે કે 7 દિવસમાં મારું કલ્યાણ થશે. હું મૃત્યુથી ડરતો નથી, માત્ર એટલી જ ચિંતા છે કે મૃત્યુ આવે એ પહેલા હું મારો મોક્ષ કરી લઉં, મારું કલ્યાણ થાય. ત્યારે સંતોએ કહ્યું, એક જ રસ્તો, જો સુખદેવજી પધારે, ભાગવત કથા કહે તો તમને મોક્ષ મળે. સુખદેવજી કઈ રીતે આવે, કયું પ્રાર્થનાથી? દરેકે પ્રાર્થના કરી, ભગવાનને સ્તુતિ કરી અને ભગવાને સુખદેવજીને પ્રેરણા આપી. સુખદેવજી પોતાનું એકાંત છોડી, વન જંગલ છોડી અને પગેથી ચાલતા પધાર્યા ગંગા કિનારે. જય જયકાર થયો અને દરેકે સુખદેવજીનો જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બોલીએ ભાગવત ભગવાન કી જય. એકદમ આરતી થવા લાગી, ઘંટના નાદ થવા લાગ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. સુખદેવ પધાર્યા. રાજાએ એના ચરણ ધોયા, પૂજા કરી, સુંદર વ્યાસપીઠ બનાવી હતી, એના પર વિરાજમાન કર્યા છે. વટવૃક્ષના નીચે વ્યાસપીઠ ઉપર વિરાજમાન થયા. રાજાએ વંદન કર્યા, કહ્યું કે મહારાજ અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે ચરણો મેં. મહારાજ આપ દયા કરો. અને આગળ પ્રાર્થના કરી છે અને આગળ સુખદેવજી કથાનો આરંભ કરે છે. પણ એ કથા અહીંયા પ્રથમ સ્કંદ વિરામ પામે છે, જે પરમાત્માના ચરણમાં સાદર સમર્પિત કરું છું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટાદશ સહસ્ત્રાયામ સંહિતાયામ વૈયાશિક્યામ પ્રથમ સ્કંદે સમાપ્તોયમ સમર્પયેત શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ભગવાનના ચરણમાં પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે. દ્વિતીય સ્કંદથી કથા આગળ ચાલશે, પણ એ બરોબર
બપોરે 4 વાગે કથા આગળ ચાલશે. અહીંયા આજના સત્રને વિરામ આપું. બોલીએ બાલકૃષ્ણલાલ લાલ કી જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. અરે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. મોરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ઓ મોરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ઓ गिरधारी गिरधारी गाइए रे भजो राधा के कृष्ण हरि गाइए रे. ઓ गिरधारी गिरधारी ગાઈએ રે ભજો રાધા કે કૃષ્ણ પ્રભુ ગાઈએ રે. गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के शाम को गाइए रे. गिरधारी गिरधारी ગાઈએ भाई मीरा के कृष्ण को ગાઈએ अरे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए. ઓ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. हे भजो राधे गोपाल कृष्ण गाइए. હે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. बोलिए बाल कृष्ण કૃષ્ણલાલ કી જય. મને ખબર છે તમારે ખૂબ રમવું છે, પણ મને લાગે છે બપોર પછી થોડું મિથિલેશભાઈ રમવા માટે પણ થોડી જગ્યા, ગાડલા તો નહીં હાલે જાણે, એટલે કંઈક એવું સરસ અહીંયા આગળ આપણે સારું એવું પથરાવી દો, રેક્ઝિનનું કે એવું કંઈ આવતું હોય તો આ મંડપ સર્વિસમાં.